ચાલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે તમને એસપીની અંદર 7મો પાઠ શેર મૂડી અને તેના પ્રકારો. આની અંદર આજે આપણે બહુ મહત્વનો પ્રશ્ન તમને લઈએ છીએ. ડીમેટ શેર. ડીમેટ શેરનો અર્થ તમને મેં આગલા વિડીયોમાં સમજાવેલો હતો કે ડીમેટ શેર એટલે શું. ડીમેટ શેરનો અર્થ કે જ્યારે કોઈ પણ કંપની પોતાના જે શેર હોય એ ડીમેટ સ્વરૂપના શેર એટલે કે ભૌતિક સ્વરૂપને ઇલેક્ટ્રોનિક બેન્કિંગ સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયા એને આપણે ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના ડીમેટ શેરને કારણે કંપની છે એનું નાણાકીય ટ્રાન્ઝેક્શન છે એ ઝડપથી બની શકે છે અને એનો મોટો ફાયદો છે કે દરેક શેર હોલ્ડર છે એને પ્રાપ્ત થાય. કે કોઈ પણ કંપની હોય એ કંપની પોતાના શેર જ્યારે ડીમેટ કરે તો ડીમેટ કરવાથી આપણને ફાયદો એ થાય કે ડીમેટ કરેલા શેરની અંદર તમારી વહીવટી ક્રિયા છે એ ખૂબ સરળ બને. અત્યારનો આપણો જે સમય છે એ ફાસ્ટ યુગ છે. લોકો છે એ ઝડપથી પોતાના નાણાંનું ટ્રાન્ઝેક્શન કરવા ઈચ્છે છે. તો મિત્રો, ડીમેટ શેર, અહીંયા આપણે ડીમેટ શેરની વ્યાખ્યા તમને લાસ્ટ વિડીયોમાં સમજાવેલી કે ડીમેટ શેરની અંદર કે ભૌતિક શેર પ્રમાણપત્રને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ફેરવવાની પ્રક્રિયા એટલે કે ડીમેટ શેર. તમારા જે ભૌતિક શેર હોય શેરના ભૌતિક સ્વરૂપને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ફેરવવાની પ્રક્રિયા એટલે ડીમેટ. શેરનો ડીમેટ કર્યો કોને કહેવાય કે ભૌતિક સ્વરૂપના શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ફેરવવાની જે ક્રિયા છે એ ક્રિયાને આપણે ડીમેટ શેર તરીકે ઓળખવામાં આવે. હવે આપણે ડીમેટ શેર જ્યારે કરાવો ત્યારે આપણો પહેલો પ્રશ્ન તમને ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે જ્યારે ડીમેટ ખાતું ખોલાવો ત્યારે તમારે કયા કયા ખર્ચાઓ કરવા પડે. ડીમેટ ખાતું તમારે ખોલાવો તો તમારે ખર્ચ છે એ ખર્ચ કયા કયા કરવા પડે. તો ડીમેટ ખર્ચની અંદર ધ્યાન આપજો. પહેલા તો ખાતું ખોલાવવાનો ખર્ચ. હવે આની અંદર એવું છે કે તમે કોઈ પણ બેંકમાં ખાતું ખોલાવો ડીમેટ ખાતું, તો ખાનગી બેંકો પણ તમને ડીમેટની સુવિધા આપે છે અને આપણે ઘણી બધી સંસ્થાઓ છે એ પણ ડીમેટ સ્વરૂપની સુવિધા આપે છે. તો જ્યારે તમે ડીમેટ ખાતું ખોલાવો તો અમુક બેંકો, કેટલીક બેંકો એનો ચાર્જ વસૂલ કરે છે. તમારે ખાતું ખોલાવવું છે તો ડીમેટ સ્વરૂપનું ખાતું ખોલાવવા માટે બેંક તમારી પાસેથી નાણાં વસૂલ કરે. સામાન્ય રીતે 300 થી 400 રૂપિયા હોય. તમારે કોઈ પણ વ્યક્તિએ પોતાનું ડીમેટ ખાતું ખોલાવવું હોય તો બેંકની અંદર એ વહીવટી પ્રક્રિયાનો ખર્ચ છે એ 300 થી 400 રૂપિયાનો ખર્ચ છે, એ વહીવટી પ્રક્રિયાનો ખર્ચ છે એ થતો જોવા મળે. તો આ ડીમેટ સ્વરૂપ છે. અમુક બેંકો એવી છે કે જેને ફ્રી ઓફમાં સેવા આપે. અમુક બેંકો જે એ ડીમેટની સેવા કેવી આપે છે? ફ્રી, મફતમાં. ફ્રીમાં જે સેવા આપે એને ફાયદો એ થાય કે તમારી બેંકમાં એકવાર જે વ્યક્તિએ ડીમેટ ખાતું ખોલાવ્યું, તમે જેટલા ટ્રાન્ઝેક્શન કરો એ ટ્રાન્ઝેક્શનનો વાર્ષિક જાળવણી ખર્ચ એ બેંક વસૂલ કરે. તો આ એક પ્રકારની માર્કેટિંગ થયું. તો ખાતું ખોલાવવાનો ખર્ચ પહેલો હોય. અમુક બેંકો અમુક એનો મિનિમમ ચાર્જ વસૂલ કરે ખાતું ખોલાવવા માટે, જ્યારે અમુક બેંકો છે કે ફ્રી ઓફમાં સેવા આપે છે. ઉદાહરણ તરીકે આપણે રાજકોટની અંદર
નાગરિક સહકારી બેંક. રાજકોટ નાગરિક સહકારી બેંક છે એ તમને એની બ્રાન્ચ છે યાજ્ઞિક રોડ ઉપર. યાજ્ઞિક રોડ ઉપરની જે બ્રાન્ચ છે આપણે રાજકોટમાં, ત્યાંની અંદર બધા જ ડિમેટ શેર ના એકાઉન્ટ છે એ ખોલવામાં આવે. તો એની અંદર તમારે મિનિમમ ચાર્જ થાય અથવા અમુક બેંકો છે અને ફ્રી ઓફમાં પણ તમે સેવા આવે. નંબર 2, વાર્ષિક જાળવણી ખર્ચ. હવે ધ્યાન રાખજો, ડીમેટ ખાતાને સાચવવું હોય આખું વર્ષ, તમારું ડીમેટ ખાતું બેંકમાં હોય તેનો જાળવણી ખર્ચ, જેને મેન્ટેનન્સ ખર્ચ કહેવાય, મેન્ટેનન્સ ખર્ચ તરીકે તો ઓળખી શકો. તો તમારું આખું વર્ષ દરમિયાન ડીમેટ ખાતું જાળવણી ખર્ચ તમારે થાય છે. તો આ જાળવણી ખર્ચ છે એ બેંક દ્વારા તમને વસૂલ કરવામાં આવે. બેંક તમારા બેંક એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ હોય અથવા કરંટ એકાઉન્ટ હોય, એમાંથી જાળવણી ખર્ચ છે એની રકમ છે, મેન્ટેનન્સ ખર્ચ છે એને લેવામાં આવે. હવે બીજો પોઈન્ટ, કસ્ટોડિયન ફી. આનો મતલબ એ થયો કે તમારા બેંકના ખાતામાં કેટલા શેર જમા છે તેના ઉપર નક્કી કરેલી ફી તમારે ભરવી પડે. તમે આખા વર્ષ દરમિયાન તમારા બેંકના ખાતાની અંદર તમે કુલ કેટલા શેર જમા રાખો છો. આજે આપણે શેરની લેવેચ કરવી હોય તો ડીમેટ એકાઉન્ટની તમારા ફાયદાઓ સમજાવે. તો કસ્ટોડિયનનો મતલબ એ તમારા બેંકના ખાતામાં કુલ કેટલા શેર જમા છે. તો જે શેર જમા હોય એ જમા શેર ઉપર નક્કી કરેલી ફી તમારે ચૂકવવી પડે, ફી ભરવી પડે. તો આ જે ફીને આપણે શું કહેવાય છે? કસ્ટોડિયન ફી. અને પછી કહીએ સોદાઓની ફી. સોદાઓની ફી એટલે તમે વર્ષ દરમિયાન જે શેરની લેવેચ કરો એને આપણે સોદા કહેવાય. આખા વર્ષ દરમિયાન તમે જે કાંઈ કંપનીના શેર હોય એ શેર ખરીદો અથવા શેર વેચો, તો એ શેર ખરીદવાની અને વેચવાની હોય એના આધારે ફી વસૂલ કરવામાં આવે. ફી વસૂલ કરવામાં આવે એને સોદાઓની ફી કહેવાય. તો મિત્રો, ડીમેટ ખાતાની અંદર મુખ્યત્વે વર્ષ દરમિયાન 4 અલગ અલગ પ્રકારના ખર્ચાઓ જોવા મળે છે. એમાં પહેલો ખર્ચ કીધો ખાતું ખોલાવવાનો ખર્ચ. તમે કોઈ પણ ખાતું પહેલી વખત ખોલાવો, એક જ વખત આ ખર્ચ કરવો પડે. અમુક બેંકો ખાતું ખોલાવવાનો ખર્ચ 0 બેલેન્સ રાખે છે, તમારે ખાતું ખોલાવવાનો કોઈ ખર્ચ થાય નહીં. જ્યારે અમુક બેંકો છે એ ખાતું ખોલાવવાનો ચાર્જ તમારી પાસેથી વસૂલ કરે. નંબર 2, વાર્ષિક જાળવણી ફી. આખા વર્ષ દરમિયાન તમારા ડીમેટ એકાઉન્ટને મેન્ટેન કરવા માટે, જાળવણી કરવા માટે બેંક તમારી પાસેથી જાળવણી ખર્ચ પેટે અમુક રકમ વસૂલ કરે. નંબર 3, કસ્ટોડિયન ફી. આખા વર્ષ દરમિયાન તમારા બેંકના ખાતામાં કેટલા શેર જમા થયા, કેટલા શેર જમા છે, એ જમા શેર ઉપર તમારે નક્કી કરેલી ફી ચૂકવવી પડે. એ શેરની કિંમત છે એનું એનાલિસિસ થાય કે ભાઈ તમારી પાસે રિલાયન્સ કંપનીના 100 શેર પડ્યા હોય તો 100 શેર રિલાયન્સનો હોય, એનો ભાવ 2000 ગણો તો 100 શેર 2000 એટલે 2 લાખ રૂપિયાની કિંમત થઈ. તો આ 2 લાખ રૂપિયાના શેર તમારા જમા છે ખાતામાં, તો એના ઉપર તમારે એનો 1%, અડધો ટકો, એનું જે કાંઈ હોય એ તમારે કસ્ટોડિયન ફી એની ચૂકવવી પડે. સોદાઓની ફી. ખાસ કરીને આપણે ડીમેટ ખાતું ખોલાવવાની જરૂરિયાત જ એટલે પડે. માણસો ડીમેટ ખાતું ખોલાવે એનું કારણ જ આ છે કે શેરની ઝડપથી લે વેચ કરી શકાય.
ઝડપથી શેરની લે-વેચ થઈ શકે એટલે જ લોકો ડીમેટ ખાતું ખોલાવે છે. તો આ ડીમેટ ખાતામાં તમે વર્ષ દરમિયાન જેટલા સોદાઓ કરો, વર્ષ દરમિયાન મિત્રો તમે જેટલા સોદા કરો એ સોદાઓની ફી અહીંયા વસૂલ કરવામાં આવે. તો એને આપણે કહેવાય છે સોદાઓની ફી લેવામાં આવે. તો આ 4 પ્રકારના ખર્ચાઓ બેંક તમારી પાસેથી, આપણી પાસેથી વસૂલ કરે. હવે આની હવે ડીમેટ એકાઉન્ટના ફાયદાઓ. તમે ડીમેટ ખાતું ખોલાવો તો આ ડીમેટ ખાતું ખોલાવવાનો ફાયદો શું થાય? ડીમેટ ખાતું શું કામ ખોલાવવું જોઈએ? એનું મહત્વ શું છે? એની જરૂરિયાત શું છે? તો અહીંયા આપણે યાદ રાખજો, જરૂરિયાત અને એના ફાયદા બે વસ્તુ અલગ છે. ડીમેટ ખાતું ખોલાવવાનો ફાયદાઓ ક્યાં? શા માટે આપણે ડીમેટ ખાતું ખોલાવવું જોઈએ? તો ડીમેટ ખાતું ખોલાવવાના ફાયદાઓ આપણને અલગ અલગ આપવામાં આવેલા છે. આ ડીમેટ ખાતાના ફાયદાઓમાં પહેલો ફાયદો, ઝડપથી શેરની લે-વેચ થાય. તમારા શેરની લે-વેચ એકદમ ઝડપથી થઈ શકે. ઝડપથી શેરની લે-વેચ થાય એટલે કે નાણાંનું રોટેશન ઝડપી બને. આજે તમારે કોઈ પણ કંપનીના શેર લેવાય, તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ ગયું, તમે ઓનલાઈન તમે જુઓ તમારા મોબાઈલ એપ્લિકેશનમાં મની માર્કેટ કરો એટલે શેર, દરેક કંપનીના શેરના ભાવ બજાર ચાલુ થાય ત્યારથી શરૂ કરી બજાર પૂરું થાય દરેક કંપનીના ભાવ તમને રિસર્ચ કરો એટલે મળી જાય. તમારે કોઈ કંપનીના શેર ખરીદવા હોય તરત તમે ડાયરેક્ટ ખરીદી પણ કરી શકો. ખરીદી કરી તમારા ડીમેટ એકાઉન્ટ આપો એટલે તમારા ડીમેટ એકાઉન્ટમાં ઓન ધ સ્પોટ જેવા તમે શેર ખરીદ્યા તરત તમારા શેર એમાં જમા થઈ જાય. તો ઝડપથી શેરની લે-વેચ થઈ જાય. બહુ લાંબી પ્રક્રિયા કરવી પડે નહીં. ઓછો દલાલી ખર્ચ. શેર ખરીદવા માટે દલાલી ખર્ચ, બ્રોકેજ, જેને શેરની બ્રોકેજ કહેવાય છે, એ સાવ ઓછી હોય. તમે કોઈ પણ શેરને ડિમેટ કરો તો 20 પૈસાથી લઈ 60 પૈસા લગી એની બ્રોકેજ. 1000 રૂપિયા 20 પૈસા. 1000 શેરની કિંમત એમાં 20 પૈસા બ્રોકેજ લાગે. તો આ રીતે તમે બ્રોકેજ ખર્ચ, દલાલી ખર્ચ મિત્રો એકદમ સામાન્ય, અતિ ઓછો હોય છે. વધારે પડતો દલાલી ખર્ચ ચૂકવવો પડે નહીં. અતિ સામાન્ય દલાલી ખર્ચ છે એ થતો હોય છે. હવે કહીએ કે એના પછી ડિમેટ શેર ઉપર ધિરાણ મેળવી શકાય. તમારા ખાતામાં જે શેર ડિમેટ હોય છે, જે શેર જમા હોય છે, આ જમા શેર ઉપર તમે એને તારણ તરીકે મૂકો, ગીરવે મૂકો અને કોઈ પણ લોકો પાસેથી ઉછીના પૈસા લઈ શકો. ડિમેટ શેર ઉપર તમને લોન મળી શકે. તમારે 5 લાખના ડિમેટ શેર પડ્યા હોય તો એના પર તમને કંપની લોન આપે. ડિમેટ શેર ઉપર તમે ધિરાણ મેળવી શકો છો. લોન મેળવવામાં ઉપયોગી બને. લોન મેળવવામાં ઉપયોગી. આજે આપણે કોઈ જગ્યાએ લોન લેવા જાઓ તો તમારી કોઈ મિલકતને ગીરવે મૂકવી પડે. મકાન, જમીન, સોનું. તો એ રીતે ડિમેટ શેર છે તમારા ખાતામાં જમા હોય તો એના ઉપર પણ તમને લોન છે એ નાણાકીય સંસ્થાઓ આપે. તો તમે લોન મેળવવામાં ઝડપથી જમા. નેક્સ્ટ, ઝડપથી ખાતામાં શેર જમા થાય. તમે મિત્રો કદાચ શેર બજારનો કોઈ મિત્રો કરતા હોય, આજુબાજુમાં કોઈ કરતા હોય તો તમને કહું કે તમારા ખાતામાં ખૂબ જ ઝડપથી શેર જમા થઈ જાય. ઉદાહરણ તરીકે આજનો દિવસ 1 ડિસેમ્બર 2020, તમે આજે માર્કેટમાંથી કોઈ કંપનીના શેર ખરીદ્યા. શેર તમે ખરીદો એટલે તમે એ શેરનો ચેક આપો. ચેક આપો એટલે તરત જ એ ચેક તમે આપ્યો બ્રોકરને, તમારા ખાતામાં એ શેર ડિમેટ થઈ ગયા. જેવા શેર ખરીદો
એવા શેર તમારા ખાતામાં ડિમેટ થઈ જાય તો ખૂબ જ ઝડપથી શેર છે એ ખાતામાં જમા થાય છે. પહેલાં કેવું હતું કે શેર જમા કરવા હોય તો તમારે કંપનીની અંદર તમારે શેર જમા કરવા માટે, ખરીદવા માટે એપ્લિકેશન ફોર્મ ભરવું પડે, કંપનીને મોકલવું પડે, કંપની શેર આપે, તે 15 થી 20 દિવસનો સમય લાગતો. માની લો કે તમે કોઈ જૂની કંપનીના શેર ખરીદો તો પણ જે વ્યક્તિ પાસેથી શેર ખરીદો એની પાસે શેર ફેરબદલી ફોર્મ ભરાવવું પડે, વ્યક્તિની સહી લેવી પડે, એ અરજી અને શેર સર્ટિફિકેટ કંપનીને મોકલો, કંપની એની તપાસ કરે, સેક્રેટરી બધી ચકાસણી કરે, પછી તમારા નામે શેર આવે. એમાં મહિના દીનો સમય લાગતો. જ્યારે ડિમેટ થયું એટલે ફાયદો થઈ ગયો. તમે આજે જ શેર ખરીદો ને આજે જ તમારા ખાતામાં શેર જમા થઈ જાય. આજે ખરીદો ને આજે શેર જમા. તેનો મોટો ફાયદો આ માલિકીય ઝડપથી મળે. ઉપરના પોઈન્ટમાં જઈ જાય લાગુ પડે કે તમને કોઈ પણ કંપનીના શેર ખરીદો એનો માલિકીય તરત જ વધીને 1 દિવસની અંદર 1 દિવસમાં તમને માલિકીયત મળી જાય. તમારા ખાતામાં આજે શેર ખરીદો અને આજે શેર ડિમેટ થઈ જાય, જમા થઈ જાય. તો એ શેરનો માલિકીયત છે તમને ઝડપથી મળે. આનો ફાયદો શું થાય? માની લો કે આજે આપણે શેર ખરીદ્યા, કોઈ એક્સ નામની કંપની છે, એના તમે શેર લીધા, 700 રૂપિયા લેખે શેર લીધા, તમારા ખાતામાં ડિમેટ કર્યા, આજે માલિકીયત મળી ગયો. હવે 5 દિવસ પછી એ શેરનો ભાવ 700 માંથી વધીને 850 થયો. આ તો મિત્રો શેર બજાર છે, ભાવ ઝડપથી વધી જાય ને ઘટી જાય. તમે 5 દિવસ પછી શેરને વેચવા છે તો તરત તમે 5 દિવસ પછી શેર વેચી દો તો એક શેર ઉપર 150 રૂપિયા તમને વધુ મળ્યા. તમે ખાલી આવા 100 શેર લીધા હોય તો 15,000 રૂપિયા 5 દિવસમાં તમને મળી ગયા. આપણે આખો મહિનો કામ કરીએ તો પગાર 15,000 આવે, આ 5 દિવસમાં તમને 15,000 તમને પ્રાપ્ત થઈ ગયા. તો એ ક્યારે થઈ શકે કે જ્યારે ઝડપથી તમારા ખાતામાં એનો માલિકીયત મળી જાય છે એના માટે. હવે બોનસ શેર ડિમેટ ખાતામાં જમા થઈ જાય. હવે આપ જાણો છો મિત્રો, તમને મેં ડિમેટ શેરનો એક પહેલા બોનસ શેરનો એક પ્રશ્ન સમજાવ્યો હતો. બોનસ શેર એટલે શું કે કોઈ પણ કંપની પોતાના જૂના શેર હોલ્ડર હોય એને નાણાકીય લાભ આપવાના હેતુસર અમુક વધારાના બોનસ શેર આપે તો એને બોનસ શેર કહેવાય. એક્સ્ટ્રા શેર, કોઈ લાભ કે અવેજ નાણાકીય વળતર વગર કંપની પોતાના શેર હોલ્ડરને વધારાના કોઈ શેર આપે તો એને આપણે બોનસ શેર કહેવાય. તો આવો જ્યારે બોનસ શેર જ્યારે કંપની આપે તો કંપની એના બોનસ શેર તરત જ પોતાના જૂના શેર હોલ્ડર હોય તો જૂના શેર હોલ્ડરના ડિમેટ ખાતામાં ખૂબ જ ઝડપથી કંપનીના બોનસ શેર જમા થઈ જાય, બોનસ શેર પ્રાપ્ત થઈ જાય. કારણ કે બોનસ શેર તમને મળે એટલે કંપની પોતે ઓનલાઈન તમારા ખાતામાં ફેરબદલી કરે એટલે તમને વધીને 10 થી 15 સેકન્ડમાં જે રોટેશન આવતું હોય એ મુજબ બોનસ શેર તમારા ખાતામાં જમા થઈ જાય. બોનસ શેર જમા કરવા માટે વધુ સમય લાગતો નથી. ઓનલાઈન સેવાનો લાભ, અત્યારે આપણો સમય એક યુગ જ છે ઓનલાઈન. અત્યારનો આપણો સમય મુજબ અત્યારનો આપણો સમય કેવો છે? એકદમ ફાસ્ટ, ઝડપી સમય. ઓનલાઈનમાં તમને મારે શું કહેવું, અત્યારે આપણે ભણીએ છીએ ઓનલાઈન. અત્યારે ફિઝિકલી કરતાં ઓનલાઈન છે એનું ચલણ વધી ગયું છે. તો મિત્રો ડિમેટ શેર છે એમાં ઓનલાઈન સેવાનો લાભ તમને મળી શકે. ઓનલાઈન સેવાનો લાભ આપણે તમારી પાસે કેટલા શેર છે,
શેરનો ભાવ શું ભાવે આવ્યા, કઈ તારીખે આવ્યા, વર્તમાન શેરનો ભાવ શું છે, તમે બધું તમારા મોબાઈલમાં કે કોમ્પ્યુટર લેપટોપમાં લઈને બેહો અને એનું વેબસાઇટમાં જાઓ એટલે તમને કંપનીની બાયોડેટા ટોટલી મળી જાય. તમારા શેર, તમારી પાસે શેરની વિગત તમને ઓનલાઈન જાણી શકો. ઓનલાઈન સેવાનો લાભ તમને મળી શકે. તમારે ક્યાંય જવાની જરૂર નથી, કોઈને કહેવાની જરૂર નથી, ડાયરેક્ટ તમને સીધે આ બધી વસ્તુનો લાભ મળી શકે. મ્યુચ્યુઅલ ફંડ માટે ઉપયોગી. મ્યુચ્યુઅલ ફંડ તમને ખબર છે કે જે સમાજનો વર્ગ જોખમ વધુ અને વળતર વધુ, સમાજનો જે વર્ગ વધુ જોખમ લઈને વધુ વળતર મેળવવા માંગે છે એ લોકો મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકે. તો મ્યુચ્યુઅલ ફંડ છે ને એ એક પ્રકારનું શેર બજારનું આધારિત છે. તમે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો તો એ લોકો એને શેરની અંદર, ઇક્વિટી શેરમાં એને રોકાણ કરે અને એમાંથી જે વળતર મળે એ સામાન્ય વળતર વધુ હોય. મિત્રો, તમે બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકો તો એનું વ્યાજ તમને અત્યારે 6-6.5% હોય. મ્યુચ્યુઅલ ફંડમાં મિનિમમ 18-20% વર્ષનો વ્યાજ છૂટે. વિચાર કરજો. 6% કે એનાથી 3 ગણું વળતર મ્યુચ્યુઅલ ફંડમાં રહે. તો સામે મ્યુચ્યુઅલ ફંડમાં જોખમ છે. જો શેર માર્કેટ નબળું પડે, બજાર નબળું પડે તો મ્યુચ્યુઅલ ફંડમાં વળતર નેગેટિવ આવી શકે, ખરા માઇનસમાં આવી શકે, પણ એવું બનતું નથી. તો મ્યુચ્યુઅલ ફંડ છે એમાં જો તમારું ડીમેટ ખાતું હોય તો ડીમેટ ખાતામાં સીધા તમારો મ્યુચ્યુઅલ ફંડ છે એમાં જમા થઈ શકે. અને છેલ્લું, ફિઝિકલી જો તમારી પાસે શેર હોય, ખોવાઈ જાય, તૂટી જાય, આગ લાગી જાય, કોઈ ખોટી સહી કરીને પૈસા ઉપાડી લે, આવા અનેક પ્રકારના જોખમો ભૌતિક સ્વરૂપના શેરમાં છે. જ્યારે એ શેર ડિમેટ હોય તો તમારા ખાતામાંથી કોઈ માણસ તમારી સહમતિ વગર શેર લઈ શકે નહીં. જાઓ, તમારી સહમતિ હોય તો જ એ વ્યક્તિ તમારા ખાતામાંથી શેર લઈ શકે. તમારી જો સહમતિ ન હોય તો તમારી સહમતિ વગર કોઈની તાકાત નથી કે તમારા ખાતામાંથી શેર લઈ શકે. તો ચોરી થઈ જાય, ખોવાઈ જાય, તૂટી જાય, વરસાદથી નુકસાન થાય, આગ લાગી જાય, આવા એક પણ પ્રકારના જોખમ ડીમેટ શેરમાં થતા નથી. તો મિત્રો, આ રીતે ડીમેટ શેર છે એના ફાયદાઓ તમને કરાવ્યા. ખૂબ મહત્વનું છે ને અત્યારનો સમય છે એની અંદર ડીમેટ એકાઉન્ટ એ અનિવાર્ય છે. હું તમને એક પૂછું કે જો કોઈ વ્યક્તિને અંગ્રેજી અને કોમ્પ્યુટર ન આવડે તો એ વ્યક્તિ પાસે કદાચ બીજા ગમે વિષયનું ગમે એટલું જ્ઞાન હોય ને એ નકામું. તમારી પાસે અંગ્રેજી અને કોમ્પ્યુટર એ અત્યારના યુગની જરૂરિયાત છે. સમય સાથે ચાલુ હોય તો તમારે આ બે વિષયમાં તમારી માસ્ટરી હોવી જોઈએ. એમ અત્યારના સમયની અંદર શેર છે, શેર બજાર એ આપણા દેશના અર્થતંત્રનો આધાર છે. આ શેર બજારનું ડેવલપિંગ કેમ થાય? શેર બજારનું ડેવલપિંગ કરવા માટે શેરની લેવેચ, એની પ્રક્રિયા જેટલી ફાસ્ટ થાય ને, જેટલી ઝડપી બને ને એટલું એનું ડેવલપિંગ વધુ થાય. ને એનું ઝડપી ક્યારે બને કે જ્યારે ઓનલાઈન ડીમેટ શેર થાય, ડીમેટ ખાતા ખુલે તો વધુને વધુ સમાજના લોકો ડીમેટમાં ખાતા ખોલાવી શેરની લેવેચ કરે, નાણાકીય લાભ મેળવે. અત્યારે આપણા લોકડાઉનના, કોરોનાના સમયની અંદર લોકો પાસે નોકરી, રોજીરોટી, ધંધા, ઉદ્યોગ છીનવાઈ ગયા. લોકો નવરા પડી ગયા. તો હવે લોકો મોટા ભાગે જેની પાસે થોડુંક જ્ઞાન છે, થોડુંક સમજે છે, એજ્યુકેટેડ છે, તો એ લોકો હવે શેર બજાર તરફ પડ્યા. શેરમાં ડીમેટ ખાતા ખોલાય બહુ ધ્યાન રાખીને, બારીકાઈનો અભ્યાસ કરીને, શેરની લેવેચ કરીને પોતાની આવકનો સ્ત્રોત છે એ ઊભો કરી શકે છે. તો મિત્રો,
આ આપણે ડીમેટ ખાતાનો ખર્ચાઓ અને એના ફાયદાઓ કર્યા. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ. બરાબર વિડીયો જોજો, શાંતિથી જોવાનો, સમજવાનો અને બાકી બુકમાં તમારે લખવાનું. ઓકે, ચાલો, જય હિન્દ, જય ભારત.